ઝરગલી ગામથી સ્વર્ગસ્થ નાગલબેનને આજે એમનો પરિવાર યાદ કરે છે કે અનેક સવાલો મનમાં થાય છે, ઓલા ઈશ્વરને અનેક ફરિયાદો કરવાનું મન થાય છે. મારી મા જ અમારી દુનિયા હતા, એના વગરની જિંદગી જીવવાની અમારી કલ્પના પણ ક્યારેય ન હતી. અમારું બધું જ લૂંટી લીધું છે. ભાઈ, ઈશ્વરે અમારા નસીબમાં શું કામ ને આવું દુઃખ લખી દીધું છે. જવાવાળા જતા રહ્યા છે અને યાદ બનીને રહી ગયા. ગોવિંદભાઈ, ગયેલાની પાછળ જવાતું નથી એવું કહેવા વાળા કોક કહી ગયા. જે હાથેથી મોઢામાં કોળીઓ મૂકી ખવડાવીને અમને મોટા કર્યા, એ મારા મા આજ વૈશાલી એમ કહે છે કે મને મૂકીને વહી ગયા છે. કાળજા પર પથ્થર મૂકીને આંસુડાને આવતા રોકવા પડે છે, કારણ કે એના ઓઢણાથી આંસુડા લૂછનારા અમને જીવથી પણ વધારે વાલા હતા. એ મા આજ અમારી વચ્ચે નથી. ગોવિંદભાઈને જિંદગીભરનો તમારો સાથ જોતો હતો. મા અધવચ્ચે શાને મૂકીને વયા ગયા છો? તમારા સથવારે તો અમને જિંદગીનો સાચો આનંદ મળતો હતો. અરે, તમારી સાથે તો અમારો જીવ જોડાયેલો હતો. એ ગમતું નથી વિશાળ, રામજી અને વૈશાલીને તમારા વગર રાંધેલું ભોજન પણ હવે તો ભાવતું નથી. હમણાં આવીને અમને હોંકારો આપશે, હમણાં અમારી સાથે વાત કરશે એવો આભાસ થાય છે. તમે અમને સાદ કરો છો એવા અમને ભણકારા વાગે છે. રાણીબેનને તમારી આજ દિવસ ને રાત યાદ આવે છે. આખા પરિવારે માવડીની સેવા કરવામાં કોઈ ખામી નહોતી રાખી, તેમ છતાં ઓલા કુદરતે અમારી માવડીને અમારી પાસેથી છીનવી લીધી છે. હતું એ હારી ગયા ને અમારો ખજનો બેઠા ખોઈ, આંખો અમારી રોઈ તોય કોને જઈને કહીએ વેદના અમારા અંતરની. હતું એ હારી ગયા અને લૂંટાઈ ગયું સગળું સુખ, સાંભળવા વાળા જતા રહ્યા, હવે ગાવું કોને આગળ આ દુઃખ.